આપણે ધોરણ 12 તત્વજ્ઞાનની અંદરમાં પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો એના પાઠ 1 ની અંદરમાં આપણે આ પ્રકરણની પ્રસ્તાવનાની વાત કરી. ત્યારબાદ સાદા વિધાન એટલે શું એની ઉદાહરણ સાથેની આપણે વાત સમજ્યા. પછી આપણે સંયુક્ત વિધાન એટલે શું તેની પણ ઉદાહરણ સાથેની વાત આપણે ભણ્યા. ત્યાર પછી આપણે તાર્કિક કારકો, તાર્કિક સંયોગી, તાર્કિક કારકો અથવા તાર્કિક સંયોગી કહેવાય એની વાત આપણે ભણ્યા. એમાં આપણે જોયું હતું કે વિધાનમાં જે શબ્દ કે શબ્દ સમૂહના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ કે શબ્દ સમૂહને તાર્કિક કારક કહેવામાં આવે છે. એવા તાર્કિક કારકો ની આપણે ઉદાહરણ સાથેની વાત પાઠ 1 માં જોયું. હવે તાર્કિક કારકોના સંદર્ભની અંદરમાં થોડીક વાત આગળ ધપાવીએ તો એવા કુલ 5 તાર્કિક કારકો છે. અને એ 5 તાર્કિક કારકોના ચોક્કસ પ્રકારના પ્રતીકો છે, સંજ્ઞાઓ છે. નથી અથવા નહીં, અને જેના માટેનું પ્રતીક છે જમણી બાજુ એરાનું નિશાન, જેને આપણે નિષેધ તરીકે ઓળખશું. ક્રમ 2 અને આ બીજું તાર્કિક કારક છે. એના માટેનું પ્રતીક છે સમુચ્ચય. ક્રમ 3 કાં તો અથવા આ તાર્કિક કારકનું આપણે ઉદાહરણ જોયું હતું. એના માટેનું પ્રતીક છે વી, એબીસીડી નું વી અક્ષર છે, જેને આપણે વિકલ્પન કહેશું. ક્રમ 4 જો તો, જેના માટેનું પ્રતીક છે એરો, જે એરો જમણી બાજુએ આવેલો હોય છે. ક્રમ 5 જેને આપણે દ્વિશરતી કહેશું એવું પ્રતીક છે, પણ એનું તાર્કિક કારક છે જો, તો, અને, તો જ. આ તાર્કિક કારક છે. એના માટેનું પ્રતીક છે બંને બાજુ એરાની નિશાની, જેને આપણે દ્વિશરતી કહેશું. આ પ્રમાણે કુલ 5 તાર્કિક કારકો આવે છે. પાઠ 1 માં આપણે તાર્કિક કારકો અને એના ઉદાહરણો જોયા હતા. અહીંયા એ 5 તાર્કિક કારકો આ પ્રમાણેના છે. ક્રમ 1 નથી અને નહીં, જેના માટેનું પ્રતીક છે નિષેધ. ક્રમ 2 અને એ તાર્કિક કારક છે, જેના માટેનું પ્રતીક છે સમુચ્ચય.
જેને આપણે એન્ડ તરીકે ઓળખાવી શકીએ છીએ. ક્રમ 3 કાં તો અથવા એ તાર્કિક કારક છે, જેના માટેનું પ્રતીક છે વિ એટલે વિકલ્પન, અને ક્રમ 4 જો તો એના માટે તાર્કિક કારક છે, એના માટેનું પ્રતીક છે શરતી, જે જમણી બાજુની સાઈડમાં એનો એરો હોય છે. પાંચમું તાર્કિક કારક જો તો અને તો જ, એના માટે બંને બાજુ એરાની નિશાન વાળું પ્રતીક વપરાય છે. આ પ્રમાણે કુલ 5 તાર્કિક કારકો છે. પણ આ તાર્કિક કારકોના ઉપયોગથી ફાયદો શું થાય, લાભ શું થાય? તો એના ફાયદાના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ક્રમ 1 વિધાન વિધાનને જોડે છે. આપણે આટલું ઉદાહરણ જોયું હતું કે આમાં ખાલી જગ્યા બે આપેલી છે, એમાં બે વિધાનો મૂકેલા હતા, બંને વિધાનને જોડવાનું કામ કરે છે. એ જ રીતે આ કાં તો અથવાની અંદરમાં આપણે આટલું ઉદાહરણ જોયું હતું, એમાં આપણે વિધાનને જોડવાનું કામ કરે છે. એ જ રીતે જો તોની વચ્ચે અહીંયા ખાલી જગ્યા છે, એમાં જે ઉદાહરણ મૂક્યું હતું એ પણ જોડવાનું કામ કરે છે. અને અહીંયા જો તો અને તો જ ની વચ્ચે જે બે વિધાનો આપેલા હતા એનું કામ પણ વિધાનને જોડવાનું કામ છે. ક્રમ 2 ની અંદરમાં નવું વિધાન બને છે. જે વિધાન સીધું સાદું સરળ હોય, અલગ રીતે પડેલું હોય, પણ એની સાથે આ તાર્કિક કારકોનો ઉપયોગ થવાના પરિણામ સ્વરૂપે એક એ આખું સમગ્ર નવું વિધાન બની જાય છે. ક્રમ 3 આ વિધાનની અંદરમાં, આ તાર્કિક કારકોની અંદરમાં જે વિધાનો આવે છે એના સત્યતા મૂલ્યનો નિર્ણય એના ઘટકરૂપ વિધાનોને આધારે થાય છે. એટલે આ 5 તાર્કિક કારકોને સત્યતા ફલનલક્ષી કારકો કહેવામાં આવે છે. આ સત્યતા ફલનલક્ષી કારકો છે અને એના ઉપયોગથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન બને છે. આના ઉપયોગને લીધે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનો બને છે. એટલે અહીંયા આપણે આ મુદ્દાની વાત કમ્પ્લીટ આખી જોઈ. હવે આની સાથે સંકળાયેલો આપણા અભ્યાસક્રમનો આગળનો જે મુદ્દો છે વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી, એના સંદર્ભની અંદરમાં આપણે વાત કરવાના છીએ.
વિધાન પરક અચલ આને કથન અચલ પણ કહેવામાં આવે છે. આને વિધાન પરક અપરિવર્તી પણ કહેવામાં આવે છે. એને કથન આને આપણે વિધાન પરક અચલ કહી શકીએ, કથન અચલ કહી શકીએ, વિધાન પરક અપરિવર્તી કહી શકીએ છીએ. આનો પેલા અર્થ સમજી લઈએ કે વિધાન પરક અચલ એટલે શું? તો વિધાન પરક અચલ એટલે કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને વિધાન પરક અચલ કહેવામાં આવે છે. અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક એને વિધાન પરક અચલ કહેવામાં આવે છે. હવે આ પ્રતીક તરીકે કેનો ઉપયોગ કરવામાં આવે? તો પેલી એબીસીડી ના એ થી શરૂ કરીને ઝેડ સુધીના કેપિટલ અક્ષરો એથી શરૂ કરીને ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો આ વિધાન પરક અચલના પ્રતીક તરીકે, સંજ્ઞા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે દાખલા તરીકે આ બાબતના સ્પષ્ટીકરણ માટે આપણે એક બે ઉદાહરણો લઈએ. જેમ કે હિમાલય પર્વત છે. હિમાલય પર્વત છે તો આ સમગ્ર આખા વિધાન માટે આપણે સંજ્ઞા આપી શકીએ. આના માટે આપણે આપવું હોય તો હિમાલય આગળ ઈ આવ્યો તો ઈ માટે આપણે કેપિટલ એચ એવી સંજ્ઞા મૂકી શકીએ છીએ આ સમગ્ર વિધાનની પ્રાતિક રજૂઆત માટે. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ તો ગંગા નદી છે. તો આના માટે પહેલી એબીસીડી નો અક્ષર ગંગા માટે જી કેપિટલ આપણે વાપરી શકીએ છીએ. આ પ્રમાણે કોઈ પણ વિધાનો આપેલા હોય તો એ વિધાનોની અંદરમાં આપણે કોઈ પણ એક સંજ્ઞા લઈ અને જે તે વિધાનની પ્રાતિક રજૂઆત કરી શકીએ છીએ. એટલે પ્રાતિક રજૂઆત કરવા માટે આ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ અહીંયા મેં આ હિમાલયનો એચ આપી દીધો પણ માને આ એચ નહીં બીજી સંજ્ઞા વાપરવી છે તો એમાં આપણને સંપૂર્ણપણે સ્વતંત્રતા છે કે પેલી એબીસીડી ના કોઈ પણ કેપિટલ અક્ષરમાંથી કોઈ પણ વિધાન માટે આપણે કોઈ પણ સંજ્ઞા પસંદ કરી શકીએ છીએ. હવે કોઈને એમ લાગે હિમાલય પર્વત છે એના માટે મેં એચ મૂક્યો પણ મારે એમ નથી કરવું, મારે પર્વત માટેનો પી થાય તો મારે કેપિટલ આ વિધાન માટેની પી સંજ્ઞા આપવી છે, ચાલશે. કોઈને એમ થાય અહીંયા ગંગા માટે જે આપ્યો છે પણ મારે એમ નથી કરવું પણ મારે નદી માટેનો એન આપવો છે તો ચાલશે.
આના માટેનું એન સંજ્ઞા થઈ. હવે અક્ષર પસંદગીમાં સ્વતંત્રતા છે એટલે દાખલા તરીકે આમાં કોઈ અક્ષર આને મેળ કરતો ના આવતો હોય એવો અક્ષર પણ તમને આના માટે સંજ્ઞા તરીકે પ્રતીક તરીકે વાપરવાની છૂટ છે. દાખલા તરીકે આ હિમાલય પર્વત છે, આખા વિધાન માટે મારે x આપવો છે, ચાલશે, કઈ વાંધો નથી. એ જ રીતે આ આખું વિધાન છે એના માટે મારે y સંજ્ઞા આપવી છે, કઈ વાંધો નહીં, ચાલશે, y સંજ્ઞા આપવી. એટલે આમાં ના આવતા હોય એવા અક્ષરમાંથી પણ કોઈ પણ પહેલી એબીસીડી ના a થી શરૂ કરીને z સુધીના અક્ષરને આમાં આપણે પસંદ કરીને મૂકી શકીએ છીએ. પણ સાદા વિધાન આવ્યા હોય ત્યાં તો આ વાત એક સરળ બની. જ્યારે જટિલ વિધાનો આપેલા હોય અથવા વિધાન ખૂબ મોટા હોય અને એમાં ઘટકરૂપ વિધાનો ઘણા બધા આવતા હોય અથવા ઘણીવાર એવું બનતું હોય કે દલીલ આપેલી હોય અને એ દલીલની અંદરમાં એક કરતા સાદા વિધાનોની સંખ્યા ઘણી બધી આવતી હોય તો ત્યારે અક્ષર પસંદગીની અંદરમાં આપણે બે બાબતોની કાળજી રાખવાની છે અને એ કાળજી રાખીને આપણે જે તે વિધાનની સંજ્ઞા કે પ્રતીક ની પસંદગી કરવાની છે. દાખલા તરીકે આ બાબતના સ્પષ્ટીકરણ માટે આપણે વાત કરીએ તો હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. હવે આ હિમાલય પર્વત છે આ વિધાન માટે હું માની લઉં કે હું એ સંજ્ઞા આપી દઉં તો ગંગા નદી છે આના માટે ફરી પાછી એ સંજ્ઞા હું આપી શકીશ નહીં, કારણ કે હિમાલય પર્વત છે એના કરતા ગંગા નદી છે એ એક જુદું વિધાન છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે જટિલ વિધાન આપેલ હોય, મોટા વિધાન આપેલ હોય, દલીલ આપેલ હોય તો એક વિધાન માટે એક સંજ્ઞા પસંદ કર્યા પછી એની એ જ સંજ્ઞા તમે અન્ય કે જુદા વિધાન માટે ફરી પાછી એમાં વાપરી શકો નહીં. એ ધ્યાનમાં રાખવાનું છે. પણ આના માટે બીજી કોઈ સંજ્ઞા મૂકી શકાય. અહીંયા હિમાલય પર્વત છે અને ગંગા નદી છે તો આના માટે આપણે બી સંજ્ઞા વાપરી દઈએ તો કોઈ વાંધો નહીં આવે. એટલે એ અને બી આવી સમગ્ર પ્રાતિક રજૂઆત આની થઈ ગઈ. હવે આના કરતા આપણે થોડું મોટું ઉદાહરણ લઈએ અને આ વાત વધુ ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એક આવી દલીલ આપેલી છે કે જો તમે મહેનત કરશો તો તમે પરીક્ષામાં સફળ થશો. તમે મહેનત કરશો તેથી
પરીક્ષામાં સફળ થશો. હવે તમે મહેનત કરશો. આના માટે આપણે માની લઈ કે આપણે એ સંજ્ઞા આપીએ કેપિટલ એ. હવે તમે પરીક્ષામાં પાસ થશો એ જુદું વિધાન નહીં. એટલે અહીંયા આપણે એ સંજ્ઞા આપી દીધી એટલે એ સંજ્ઞા અહીંયા આપણે વાપરી શકશું નહીં. એટલે આપણે અહીંયા આપણે વાપરશું કે તમે પરીક્ષામાં પાસ થશો એના માટે કેપિટલ ડી. હવે વાત તો સમજો બરોબર. તમે મહેનત કરશો આ વિધાન ઉપર આવ્યું છે તો આ વિધાન જુદું ગણીને એના માટેની ત્રીજી કોઈ સંજ્ઞા આપવાની નથી. પણ આગળ જે વિધાન આપેલું છે આના માટે જે સંજ્ઞા આપી કે તમે મહેનત કરશો એના માટે એ સંજ્ઞા આપી. આ સંદર્ભ એક જ છે, દલીલ એક જ છે. એટલા માટે આ વિધાનની અંદરમાં તમે મહેનત કરશો એના માટે અગાઉ એ આપેલ છે એ ફરી પાછો એનું એ જ સંજ્ઞા અહીંયા આના પ્રતીક તરીકે આપણે આપશું. એવી જ વાત આ ફરી પાછા નીચેના વિધાનમાં છે કે પરીક્ષામાં સફળ થશો. અહીંયા પણ તમે પરીક્ષામાં સફળ થશો. હવે આના માટે તમે બી સંજ્ઞા આપી તો આના માટે પણ ફરી પાછી તમારે બી સંજ્ઞા આપવી પડે. એટલે આમ કહેવાની બાબત એ છે કે એક સંદર્ભમાં એકના એક વિધાનનું પુનરાવર્તન થતું હોય એનું એ જ વિધાન ફરી ફરી પાછું આવતું હોય તો આગળ એ વિધાન માટે તમે જે સંજ્ઞા પસંદ કરી હોય એ જ સંજ્ઞા ફરી પાછું જ્યારે એ સંદર્ભમાં આવે ત્યારે એના માટે એ જ સંજ્ઞા વાપરવાની છે. અને બીજી બાબત, એક જ સંદર્ભમાં જેટલા વિધાનોની સંખ્યા જુદા જુદા સ્વરૂપની હોય એટલા તમામ માટે અલગ અલગ પ્રકારના સંકેતો અને પ્રતીકો નો ઉપયોગ કરવાનો છે. જેમ આના માટે એ વાપર્યું અને આના માટે બી વાપર્યું એ જ રીતે. અને અહીંયા આનું પુનરાવર્તન થયું તો આના માટે એ, આના માટે એ. આ વિધાન ફરી પાછું પુનરાવર્તન થયું તો આના માટે બી અને આના માટે બી. હવે આવી વાત આપણે આગળ પર પ્રકરણ 2 માં અને પ્રકરણ 1 ની અંદરમાં જ્યારે દલીલો વિશે ભણશું અને એની પ્રાતિક રજૂઆત કરવાની થશે ત્યારે આ વાતનો આપણે ભરપૂર માત્રાની અંદરમાં ઉપયોગ કરવાનો થશે. એટલે આપણે એને બરોબર યાદ રાખી લેવાનું છે. બોર્ડની પરીક્ષામાં ઘણી વખત આ વિધાન પરક અચલ એટલે શું એવું એક ગુણની અંદરમાં પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. એટલે એને પણ આપણે એ રીતે યાદ રાખી લેશું કે જેથી કરીને આ ગુણ આપણો જાય. હવે આની સાથે સંકળાયેલો બીજો મુદ્દો એની આપણે વાત કરીએ.
બોર્ડ ઉપર જે લખેલું હતું વિધાન પરક અચળ, એમાંથી મેં અશબ્દ કાઢી દીધો. કથન અચળ હતું એમાંથી અ કાઢી નાખ્યો, અને વિધાન પરક અપરિવર્તી હતું એમાંથી અ કાઢી નાખ્યો. એટલે એક આપણો જુદો મુદ્દો બની ગયો. આને વિધાન પરક ચલ કહી શકાય, આને કથન ચલ કહી શકાય, આને વિધાન પરક પરિવર્તી કહી શકાય. હવે આ કથન ચલ એટલે શું, વિધાન પરક ચલ એટલે શું, વિધાન પરક પરિવર્તી એટલે શું, એ વાત આપણે સમજી લઈએ તો એનો અર્થ આપણે સમજીએ. જેમ આપણે અચલમાં વ્યાખ્યા સમજા કે નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક, આનો અર્થ કંઈક જુદો છે. જેના સ્થાને આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ તેવો પ્રતીક રૂપ અક્ષર. વિધાન પર ચલ એટલે જેના સ્થાને આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ તેવો પ્રતીક રૂપ અક્ષર. જેના સ્થાને આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ તેવો પ્રતીક રૂપ અક્ષર, જેને આપણે વિધાન પરક પરિવર્તી તરીકે ઓળખાવી શકીએ, વિધાન પરક ચલ કહી શકીએ, જેને આપણે કથન ચલ કહી શકીએ. હવે આની સંજ્ઞા તરીકે કેનો ઉપયોગ કરવામાં આવે છે? એની સંજ્ઞા તરીકે જે પહેલામાં કેપિટલ અક્ષરોનો એબીસીડી નો ઉપયોગ કરવામાં આવતો હતો, આમાં બીજી એબીસીડી સ્મોલ અક્ષર નાના અક્ષરો, અને બીજી એબીસીડી ના એ થી શરૂ કરીને ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો અહીંયા વિધાન પરક ચલ તરીકે ઉપયોગ, એની સંજ્ઞા તરીકે આપણે એને વાપરવાના છીએ. દાખલા તરીકે આના સંદર્ભની અંદરમાં આપણે a થી z અહીં લખ્યું છે, પણ આમાં a થી z માંથી મોટે ભાગે આપણી ટેક્સ્ટની અંદરમાં આ ચાર પરિવર્તીનો ઉપયોગ કરવામાં આવે છે. આને ઘણી વખત ટૂંકમાં પરિવર્તી એવા નામથી પણ ઓળખવામાં આવે છે. એ ચાર અક્ષર આ પ્રમાણેના છે: P Q R S. આ કેટલીક બાબત હજી આપણે સ્પષ્ટ કરી લીધી. ઘણી વખત આ સ્મોલ અક્ષરની અંદરમાં વિદ્યાર્થીઓ આ નાના અક્ષરની જગ્યાએ આવો એ કરે છે, પણ આપણે એવી ભૂલ કરવાની નથી. આવો એ કરવામાં આવેલો હશે તો ઘણીવાર બોર્ડની પરીક્ષાની અંદરમાં માર્ક આપી લેશે. બીજા નંબરની અંદરમાં અહીંયા મૂકવામાં આવેલું આર, એમાં ઘણી વખત વિદ્યાર્થીઓ આવો આર કરશે. તો આવો આર પણ આપણે અહીંયા સંજ્ઞા તરીકે પ્રતીક તરીકે વાપરવાનો નથી, કારણ કે આર એટલે આપણે આ બીજી એબીસીડી નો જે નક્કી કરેલ સંજ્ઞા છે, પ્રતીક છે, એનો જ ઉપયોગ કરવાનો છે. આ રીતે આપણે ઘરનો આર અહીંયા વાપરવાનો નથી. ધ્યાનમાં રાખો. આ પ્રમાણેનો આર વાપરશો તો પણ ઘણીવાર બોર્ડની પરીક્ષામાં કોઈ પરીક્ષક ધારશે તો માર્ક્સ કાપી લેશે. એટલે આપણા માર્ક્સ કપાય નહીં એની તકેદારી રાખવી એ પણ આપણા માટે એટલી જ જરૂરી છે. હવે આપણે આગળની વાત કરીએ. જેના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવો પ્રતીકરૂપ અક્ષર. દાખલા તરીકે આપણે એમ કહીએ તો નિષેધ P. હમણાં આપણે 5 તાર્કિક કારકો જોયા, એની સંજ્ઞાઓ જોઈએ કે એમાં નથી અને નહીં, એના માટેની આ સંજ્ઞા હતી નિષેધ. આ નિષેધ અને P. હવે આમાં વાપરવામાં આવેલા આ P ભાઈના સ્થાને
આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ. દાખલા તરીકે જૂનાગઢ ગામડું નથી. આ પી ભાઈ ના સ્થાને આપણે જૂનાગઢ ગામડું આવું વિધાન મૂક્યું અને આ નથી ભાઈ માટે આ એનું પ્રતીક છે. હવે આ એક વિધાન મૂક્યું, પણ જેના સ્થાને જો કોઈ પણ વિધાન મૂકી શકાય. અહીંયા નિશ્ચિત વિધાનની વાત નથી, કોઈ પણ અનિશ્ચિત વિધાન મૂકી શકાય, ગમે તે વિધાન મૂકી શકાય. આના સ્થાને આપણે બીજું પણ ઉદાહરણ મૂકી શકીએ. દાખલા તરીકે ગુજરાત દેશ નથી. અહીંયા ગુજરાત દેશ પી ના સ્થાને મૂકેલું વિધાન અને આ નિષેધ માટે નથી એની પ્રતીકના સ્વરૂપની અંદરમાં આપણે રજૂઆત કરેલી છે. એટલે આ પી ભાઈ ના સ્થાને જૂનાગઢ ગામડું, ગુજરાત દેશ એ સિવાય ભારત રાજ્ય નથી. આમાં ભારત રાજ્ય એ પી ના સ્થાને આપણે મૂકેલું વિધાન છે. ટૂંકમાં કહું તો આ પી ભાઈ એ એવું સ્થાન છે જે ખાલી જગ્યા છે અને એ ખાલી જગ્યામાં આપણે કોઈ પણ એક વિધાન મૂકી શકીએ છીએ અને એ વિધાન સાદું પણ હોય, સંયુક્ત પણ હોય અને જટિલ સંયુક્ત પણ હોય. આગળ પર આપણે દલીલ માટેના રૂપ અને વિધાન માટેની રૂપ એ બંનેની રજૂઆત કરવા